નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા શહેરમાં મન મંદિર રેસિડેન્સી રાજુલા આયોજિત મહાકાળેશ્વર મંદિરના લાભાર્થે ભવ્ય ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન। ત્યારે રાજુલા મન મંદિર મહાકાળેશ્વર મંદિરે ભાગવત કથામાં આજે માનવ મહેરામણ ઉમટી પડ્યું। गोकुल आवो गिरधारी नदी गोकुल आवो गिरधारी नदी गोकुल आवो गिरधारी। जट पाट पाट यू लट पलट नट वाट जट लट पाट काट घाटी पाट चले हर 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 हर। जट पाट पाट यू लट पलट नट वाट जट लट पाट काट घाटी संस्कारित करवा भागवतजीનું ગાન થઈ રહ્યું છે। એ ગાન સભામાં મનોજભાઈની ઉપસ્થિતિ ખૂબ ખૂબ આભારી। જય પરશુરામ, જય પરશુરામ। મારું નામ જીયન કુમાર વૈભવ કુમાર ભટ્ટ છે। વન મંદિર સોસાયટીમાં આજે કૃષ્ણ જન્મ ઉજવવામાં આવ્યો હતો, જ્યારે આપણા પૂજ્ય શ્રી દિલીપ દાદા ઓઝા છે જે શ્રીમદ ભાગવત કથા કરી છે, અને આ ઘણા ભાઈઓ તથા બહેનોએ લાભ લીધો છે। રાજુલા મન મંદિર રેસિડેન્સી મહાકાળેશ્વર મંદિરના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વક્તા તરીકે દિલીપ દાદા ઓઝા દાતડીવાળાએ આજે ચોથા દિવસે રામ જન્મ અને કૃષ્ણ જન્મ પ્રસંગમાં દિલીપ દાદાએ જમાવટ કરી। ચોથા દિવસે માનવ મહેરામણ મહાકાળેશ્વર મંદિરના પટાંગણમાં ઉમટી પડ્યું। આ આયોજનમાં મન મંદિર રેસિડેન્સી તેમજ સંસ્કાર રેસિડેન્સી દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે તારીખ 14 એપ્રિલ 2026ના રાત્રિના આ મહાકાળેશ્વર મંદિરના પટાંગણમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં ભરતભાઈ બારોટ, રાજુભાઈ બારોટ અને હરદેવભાઈ ગઢવી રિધમ ગ્રુપ અને દીપભાઈ બારોટ તેમના ગ્રુપના સથવારે આ ભવ્ય લોક ડાયરામાં જમાવટ કરશે। ત્યારે શહેરની ધર્મપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। आया माता यशोदा कुंवर कान
भूतत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः भूर्भुवस्वः पुराणपुरुषोत्तम માતાજી, હું છું લોક સાહિત્યકાર ભરત બારોટ અને મને જણાવતા ખૂબ આનંદ થાય કે નો મળી નો ધરીને માં તો ભરમે હરે પશુ થયા પણ ઓલો જાયો જશોદા તણો હિતો કાનરે કેવાનો કાગડા. એમ ભાગવત સપ્તાહ એમ કે જ્યારે જ્ઞાન મહાયજ્ઞ એમ કે દિલીપ દાદા ઓઝા દ્વારા એમ કે જ્યારે અહીંયા શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલુ હોય ત્યારે એ નિમિત્તે તમામ ધર્મપ્રેમી જનતાને પધારવા અમારું મન મંદિર રેસિડેન્સીએ હાર્દિક સ્વાગત કરે છે અને આવનારી તારીખ 14/3/2026 અને ત્યારે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ છે. તો તેમાં હરદેવભાઈ ગઢવી, રાજુભાઈ બારોટ અને હું ભરત બારોટ તરીકે અમે પણ અહીંયા આવવાના છીએ. આ મન મંદિર સોસાયટી 1, 2, 3 અને સંસ્કાર રેસિડેન્સી દ્વારા ભવ્યથી ભવ્ય સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે દિલીપ દાદા દાતરડીવાળા સપ્તાહનું રસપાન કરાવી રહ્યા છે અને ભાવિ ભક્તો બહુ જ મોટા ભક્તો આવી રહ્યા છે. અને આજે જ્યારે ચોથા દિવસે જ્યારે સપ્તાહની અંદર બહુ માણસો આવ્યા હતા અને અમને પણ ખબર નહોતી કે એટલું બધું સંખ્યામાં પબ્લિક થશે અને એટલી બધી સંખ્યામાં માણસો આવશે. અને આ એક સપ્તાહનો લાવો અને એક પટાંગણમાં જે બધા હાજરી આપી અને ભોળાનાથ મહાકાલેશ્વર મહાદેવની તેમની ઈચ્છાઓ અને તેમની જે જોત બળતી રહે અને અમને સૌ કોઈના સાથ અને સહકારની અપેક્ષાથી અમે આ કામ કર્યું હતું અને તે સૌએ પ્રાપ્ત થયું રહ્યું છે. અને આ ભવ્ય આયોજનની અંદર તમામ મેરામણ, તમામ લોકો, તમામ પ્રશાસન બધાએ અમને સહયોગ આપી રહ્યા છે. અને કાલે એક ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન છે જે સાંજે 9 કલાક પછી જે શરૂ થઈ રહ્યું છે.